આજે વૈશાખ સુદ ચોથ છે, ગુરુવાર છે, એકમ છે, 1 તારીખ છે, 5/2025 વર્ષ છે. સંતો સાવધાન છે. કાલે શું પ્રશ્ન પૂછાયો હતો? આત્મા અને અનાત્માનો સાક્ષાત્કાર કરવાનો હતો, એટલે પોતાનો સાક્ષાત્કાર, આત્માનો સાક્ષાત્કાર. તો કે થાય કેમ એ તો બતાવ્યું. આત્માનો સાક્ષાત્કાર કરવો કેમ? તો કે પહેલે શ્રવણ કરવું, પછી મનન કરવું, પછી નિધિધ્યાસ કરીએ અને પછી સાક્ષાત્કાર થાય. ભાઈ સ્વામી કે આ લોચો જ નીકળતો નથી, તો પછી એનો સાક્ષાત્કારની વાત જ ક્યાં છે ત્યારે? એટલે સ્વામીએ તરત સ્વયં પ્રકાશાનંદજીએ પૂછ્યું કે મહારાજ, આત્માનાત્માની ચોખ્ખી વ્યક્તિ કેમ સમજી? જેણે કરીને આત્માનાત્મા એક સમજાય જ નહીં, પણ ગમે એટલો કૂટીને મરી જઈએ ને ફેર પડે નહીં. આ જીવ મટે છે? ના મટે કોઈ. આ દ્રષ્ટાંત બહુ ગુણાતીતાનંદ સામે સામાન્ય આપ્યું, મહારાજે આપ્યું છે આ. પણ એ દ્રષ્ટાંત બહુ મહત્વનું છે કે ગમે એટલા શાસ્ત્ર સાંભળીએ, પુરાણો સાંભળીએ, ઇતિહાસ સાંભળીએ, સાંભળીને તૂટી જઈએ, આખરે ત્યાં ને ત્યાં આવીને ઊભું રહે. હું છું, હું પણ ટળતું નથી. જબ मैं था तब हरि नहीं ने हरि थे तब मैं नहीं. પ્રેમ ગલી કી સાંકડી તામે દો ન સમાય. પ્રેમનું ગલી છે, સાંકડી છે. કાં તો ભગવાન રહે ને કાં તો હું રહું. કાં તો ભગવાનનો સાક્ષાત્કાર થાય ને કાં તો હું પણ ટળે ને. હું પણ તે સિવાય નહીં ટળે. એમ કરીને આત્માનાત્મા એક સમજાય જ નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આજે એક શ્લોકે કરીને ચોખ્ખું સમજાય તે જ સમજણ સાચી. બાકી ઘણા શ્લોકે કરીને, એક શ્લોકે કરીને સમજો, અથવા 2 શ્લોકે કરીને સમજો, અથવા 5 શ્લોકે કરીને સમજો, અથવા 100 શ્લોકે કરીને સમજો, આ મહારાજના શબ્દ છે. અથવા 1000 શ્લોકે કરીને સમજો, પણ ચોખ્ખું સમજાય તો જ ગોબરું ટળે. તે સિવાય ગોબરું પણ ગોબરપણું ટળે નહીં. જીવનો સ્વભાવ એવો છે ભાઈ, ગમે એટલું શુદ્ધ દેખાડીએ, ઘણીવાર અમુક લોકોને જેવા તમે જોતા હશો, અમુક જ્ઞાતિના લોકો ગટર ઉપર ઝૂંપડા કરે. હા, ગટર ઉપર ઝૂંપડા કરે. સરકાર એને સરસ મજાના ફ્લેટો ફાળવી આપે છે, એ ભાડે આપે, અને પોતાનું ઝૂંપડું તો ગટર ઉપર જ હોય. કેમ? એને ફાવે એવું જ નથી. એને આમ લોચો એવો અંદર પસી ગયો છે ને, એટલે ફાવે એવું ચોખ્ખાઈમાં ફાવે જ નહીં. બંગલામાં તો કહે છે આ છે જ મેરે બેસે. હા, ઘણા લોકો જ્ઞાતિના એવા છે, જમવા બેસે, અમુક જ્ઞાતિના લોકો જમવા બેસે તો પલંગ ઉપર જમવા બેસે. પલંગ ઉપર જમવા બેસે એટલું જ નહીં, મરચું હોય તો ત્યાં જ નાખવાનું. પલંગ ઉપર કપડું પાથરેલું હોય, ગાદલું હોય, એના ઉપર જ નાખવાનું. આપણે કે આમ કેમ? ધોવાઈ જાય ને તો કે, પણ તને અહીંયા તો નાખવાની જરૂર છે, નીચે બેસ ને. ના, રાજશાહી કહેવાય. અને આ વસ્તુ ગોબરી સમજણ કેવી રીતે ટળે? કે આ ગોબરી સમજણ કહેવાય. આ લોકની ગોબરી સમજણ છે, તેમાં આ એક જીવાત્માની ગોબરી સમજણ છે. હું પણ ટળતું નથી. હું પણ ટળી જાય તો કામ થઈ જાય. એટલે મહારાજ કે 1 શ્લોકે કરીને, 2 શ્લોકે કરીને, 5 શ્લોકે કરીને, 100 શ્લોકે કરીને, 1000 શ્લોકે કરીને, જે ગોબરું પણ ટળી જાય, ચોખ્ખી સમજણ છે, એ સમજણ સાચી સમજાય, તે સમજણ સુખદાયી થાય છે. ગોબરી સમજણ સુખદાયી થતી નથી. માટે એમ ચોખ્ખું સમજે, જે હું જે આત્મા, તે મારા જેવો ગુણ દેહને વિશે એકેય આવતો નથી. છે હું આત્મા છું, આત્માના ગુણ છે, શુદ્ધ છે, ચૈતન્ય છે, સચ્ચિદાનંદ છે, સુખરૂપ છે. એ ગુણ કોના છે? દેહના ગુણ છે કે આત્માના છે? આત્માના ગુણ છે. તો સામે દેહ કેવો છે? દુઃખરૂપ છે કે સુખરૂપ છે? દુઃખરૂપ જ છે. તમે ગમે એટલો દેહને ખાઈ પરે મસ્ત બનાવો, પણ નીકળે શું? ગટર સિવાય બીજું કંઈ છે દેહમાં? તમે જે શરીરમાં અનાજ નાખો છો, 24 કલાકમાં કચરો કરીને ફેંકી નાખે. પછી મેસૂબ કાં ન હોય, મોનથાર કાં ન હોય. આ શરીરનો ગુણધર્મ છે.
દુર્ગંધ ભરેલો આ શરીર છે. માણસે કોઈ માણસ કરોડોપતિ હોય, અબજોપતિ હોય, એનું મૃત્યુ થઈ ગયું તો એને એમ કહેવાય કે આ તો બહુ મોટો માણસ છે, તો એને અઠવાડિયું રાખવો જોઈએ આપણે. તો શું થાય? અઠવાડિયું રાખીએ તો શું થાય? એમાં વાસ સુગંધ ચાલુ થઈ જાય. તો દુર્ગંધથી ભરેલો છે. કરોડોપતિ હોય કે લાખોપતિ હોય, એને એક જ થાય. પરિસ્થિતિ તો એક જ છે. મેં પહેલે એક ઉદાહરણ આપ્યું હતું 2 અઠવાડિયું પહેલાં. એક સામાન્ય જ્ઞાતિના લોકો, તેને એકનું મૃત્યુ થઈ જાય અને એક અબજોપતિ શેઠનું મૃત્યુ થઈ જાય. પહેલાંને બાવળના લાકડામાં સળગાડીએ અને પહેલાંના ચંદનના લાકડામાં અને સુખડના લાકડામાં સળગાડીએ અને પછી બંનેને જોડોજોડ સળગાડ્યા પછી એની જે રખિયા થાય તેવું મને કે પહેલાંની મુલાયમ હોય, રાજા મરી ગયો એની નગર શેઠની રખિયા મુલાયમ હોય અને આની રખિયા કર્કશ હોય, એવું બની શકે? એક સ્થિતિ છે, એક જ પોઝિશન છે, એમાં કંઈ ફેર ન પડે. સિકંદર કહેતો મારા જેવો કોઈ નહીં, મારા જેવો કોઈ નહીં. હવે એની માં કે તું જે છે એ બરાબર છે, પણ આ બધું બળંગા ફૂંકવાની શું જરૂર છે? મારા જેવું કોઈ નહીં, મારા જેવું કોઈ, હું છું આ જગતમાં, મારા જેવું કોને કરી બતાવ્યું? અને પછી સિકંદર મરી ગયો, એની કરવસ્તન થઈ અને એની માં ત્યાં જઈ અને સિકંદરને પૂછ્યું કે હવે બેટા કેવું લાગે છે? હવે કેવું લાગે? તારા જેવો બીજો છે કે નહીં? તારે સિકંદરે કહ્યું જે હોય તે. સિકંદરે કહ્યું માં અહીં આવ્યા પછી ખબર પડી કે મારા જેવા તો કેટલાય સૂઈ ગયા છે. અહીંયા સૂઈ ગયા ને માંધા હતા મહીપતિ લંકાર ભૃતો ગદા, કેટલાયક મારા જેવા તો અહીંયા સૂઈ ગયા છે. અહીં મારી કોઈ કિંમત નથી. એમ આ દેહની કોઈ કિંમત નથી. જ્યાં સુધી જીવ અંદર છે ત્યાં સુધી ઊંચો નીચો થાય. મારું તારું, માન અપમાન, આ બધું ક્યાં સુધી છે? ખાવું પીવું, રહેવું, જોવું, પત્ની છોકરા, ઘર બાર, આ બધું ક્યાં સુધી છે? તો કે જ્યાં સુધી જીવ ચેતન છે ત્યાં સુધી. આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી. પ્રાણ ચાલે ગયા પછી શરીરની કોઈ કેવું. દેહ વિનાનો આત્મા રે આવ્યો, તગડી મૂકે કરી ભૂત. દેહ વિનાનો આત્મા આવ્યો, તગડી મૂકે કરી ભૂત. દેહ વિનાનો આત્માને લોકો ભૂત જાણીને તગડી મૂકે છે. કેમ? દેહના ગુણ પડ્યા હતા એટલા માટે. એ આત્માના તત્વને શુદ્ધ જાણ્યું નથી. અને જાણ્યું હોય તો રખડતો શુક્ર થાય. જેવું અહીં મહારાજે કહ્યું, શું લખ્યું જો મહારાજે, આ જે હું ગોબરી શબ્દ સુખદાય થતી માટે સમજ્યું તે હું તે આત્મા તે મારા જેવા ગુણ દેને વિશે એકે આવતો ને હું જળ છું. અને જળ, દુઃખ અને મિથ્યારૂપ જે દેહ તેના જે ગુણ તે હું ચૈતન્ય તે મારે વિશે કે આવતા ને સામે સામે વિરોધી જ છે ને. જીવના ગુણ દેહમાં ના આવે ને દેહના ગુણ જીવમાં ના આવે, બેથી વિરોધ જ છે. એમાં કોઈ સરસ ભલીવાર આવે નહીં, એકે આવતો નથી. એવી વ્યક્તિ સમજીને અત્યંત નિર્વાસનિક થઈને ચૈતન્ય રૂપ થકો પુરુષોત્તમ ભગવાનનું ચિંતન કરે. બોલો પછી શું? શિવલાલભાઈ કહેતા ને, જ્યારે આપણે પ્રસંગ જાણીતો છે. શિવલાલભાઈની બેનના લગ્ન હતા, બગાદોશીની દીકરીના. ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો. પછી ઘીના ગાળડા વધેલા પડેલા, ગાળદા થતા પેલા ચામડામાં ઘી ભરાતું. અત્યારે તો બધું સમય ગયો, વાસણ નહોતા, એટલે જે સમય જેનો ઉપયોગ કરી પવિત્ર કરાય તે સિવાય રાખવાની જેવું કોઈ વસ્તુ જ નથી. તો ઘી ચામડાના ગાઢવામાં ભરાતું. તો એ ઘી ભરી રાખેલું, એમાં શિવલાલભાઈ નીચે ધ્યાન કરતા હતા અને ઉપર ગાળદું પડેલું, બિલાડું આવ્યું ને મોઢું નાખવા ગયું, પડ્યું બધું ઊંધું, તો ઘી ઢોળાઈ ગયું. તો એ તો એ છે ને ધ્યાનમાં બેઠેલા, ઘી ઢોળાઈ ગયું ને ઢોળાઈ જાય. એના બાપા ભગાદુ છે, શિવલાલ આ શું કરે છે? અલ્યા તને ધ્યાન કરવાની કોણ ના પાડે છે, પણ આટલું તો ધ્યાન રાખ. ત્યારે એને કીધું કે પપ્પા હું તો કંઈ ધ્યાન રાખી શકું એમ છું નહીં. કેમ? હું તો સૌ પ્રથમ મારી જાતને બાળી નાખું છું, પછી મારા કુટુંબને બાળી નાખું છું, કુટુંબ બાળી નાખે ગામને બાળી નાખું છું, પછી આ દેશને બાળી નાખું છું, પછી આખું ભારત બ્રહ્માંડ બાળી નાખું છું. પછી શું બચે?
પછી બચે શું? તમારા સહિત બધાને બાળી નાખ્યું. બસ શુદ્ધ રહે. કોણ રહે? બચે કોણ? જીવાત્મા બચે. એમાં ધ્યાન કરો. શુદ્ધ જીવ છે, ચૈતન્યમય જીવ છે, એનું ધ્યાન કરો. કે છે કે અત્યંત નિર્વાસનિક થઈને ચૈતન્ય રૂપ થકો પુરુષોત્તમ ભગવાનનું ચિંતન કરે એવો જે જળ ચૈતન્યનો વિવેક દ્રઢ વિવેક જાણવો. વિવેક આ ચૈતન્ય અને જળનો દ્રઢ છે. વેતનામર તત્વજ્ઞાન છે. આમાં કાંઈ તમે કંઈ હિસ્ટોરિકલ વાત ના મળે ભાઈ. અને આમાં તો જે વાંચન વિચારણા કરનારા હોય તેને જ રસ પડે, બીજા તો ગપ્પા મારે. એક સંતનો ફોન આવ્યો, તમે જ્યારે ગપ્પા મારો છો. મેં કીધું એવું જ થાય ત્યારે. કીધું ભાઈ અંદર હાથ ઊંચતી ન હોય તો શું થાય ત્યારે? અંદરનું જણાય નહીં તો ગપ્પા દેખાય ને ત્યારે. એટલે એવાને ગપ્પા દેખાય, પણ જેને જેને આનો રસ પડી ગયો એ તો કેવું મહત્વનું માને. મેં ના તો કીધું કે ગઢપુરમાં ખીચડી બનાવી, બોમ્બેના શેઠિયાઓ. હવે ખીચડી એટલે હજારો રૂપિયાની ખરીદની ખીચડી. ખીચડીમાં તુવેરની દાળ હોય ને, ઘી ભારોભાર હોય ને, અંદર કાજુ ને પિસ્તા ને બદામ. ખીચડો કે ખીચડીની ખીચડી બનાવી. હવે નવી રસોઈ કરવી હશે, બાપલાને ભાવ હશે કે આપણે બોમ્બેની નવી રસોઈ કરી સંતોને જમાડીએ. આ સંતોએ જિંદગીમાં જમેલ્યો જ નહીં ખીચડો એવો. ખીચડો બહુ મોંઘો હોય પણ જમેલા જ નહીં. જમવામાં પીરસાયું ત્યારે શું કે હોય રે બાપ હોય આવું ખીચડું કરી બેઠા. મોહનથાર જલેબી સાટા કરાય, પૈસા વાપરવા. હવે એનો સ્વાદ જ નથી તો શું ખબર પડે? જેને વાલાએ તો રસના ચાખણ હાર કે છાસ તે ન પીએ. આ જગતનો મિથ્યા સુખરૂપ જે છાસ તે ના પીએ, જેને ભગવાનના માર્ગ પણ કેવો તો કેવો દ્રઢ વિવેક જાણો અને ઘડીક પોતાને આત્મારૂપ માને, ઘણી દેહરૂપ માને, એવી ગોબરી સમજણ દૂર કરી નાખવાની. એટલે કે આપણે તો એવું કંઈ સમતું થતું નથી. થાય છે આપણે થોડી વાર આત્મારૂપ માની, આપણે માનતા જ નથી ને આત્મારૂપ. પછી તો પ્રશ્ન છે ભાઈ આત્મારૂપ માનો છો? આત્મારૂપ કોઈ આત્માનંદ હોય તો એની સાથે વાત કરો એટલું થાય. આત્માની સાથે વાત ન પાય. આત્માનંદ કોઈ હોય અહીંયા કરે તો એની સાથે વાતો થાય. આપણે કહેવાનું એની સાથે વાત કરીને કે બસ હું આત્માની સાથે વાતો કરું છું. કેમ તો કે આત્માનંદ રહ્યા ને એ જ આત્મા. આપણે તેવું થતું નથી. ઘણા સમાધિનિષ્ઠ હતા. સમાધિ કરીને ભગવાનના ધામમાં જતા હતા અને પાછા આવીને ઘર સંસાર સાથે લાગી પડતા હતા. સમાધિનિષ્ઠ હતા ત્યારે ઉપલેટાના લાલા બાબુ પોતે કહે છે, કેશાભાઈનું નામ ગામનું નામ ભૂલાઈ ગયું. કેશાને કહે છે, કેશો કહે છે કે મને આ જગતના સંસારના વિષયની વાસના નથી. હું સંસારના વિચારથી વાસનાથી અલિપ્ત છું. નથી સ્ત્રીની કે નથી છોકરાની કે નથી ગામ બહારની. કેશાભાઈ પણ બાપા તમે સમાધિનિષ્ઠ પુરુષ છો તો મારા ઉપર એવી દયા કરો કે મને ભગવાનની મૂર્તિ અખંડ દેખાય. લાલા બાપા ઊભા થઈ ગયા. અલ્યા તને સપનામાં એ સંસારનું સુખ નથી ઈચ્છતો? તો કે ના, મને બાપા ઝેર જેવું થઈ ગયું છે. એ પગે લાગ્યા. હું સમાધિનિષ્ઠ છું, સમાધિમાં જાઉં છું ને પછી પાછા બૈરી છોકરા યાદ આવે. બોલો, એટલે સમાધિમાંથી પાછા અહીંયા ખેંચી લાવે છે. બોલો હવે કેવું હશે? ભગવાનના સુખ જેવું તો સુખ છે કોઈ? ભગવાનના સુખ જેવું સુખ છે? ખેંચી લાવે. દૂધપાક ને માલપુઆ જેવું સુખ છે? દૂધપાક ને માલપુઆ, પિસ્તા, ચારોલી, બદામ નાખેલું દૂધપાક હોય એના જેવું બીજું સુખ છે? હા, ખીચડી ખાય. બોલો, ખીચડી આપો, ખીચડી, આમાં નહીં મજા આવે. બોલો નીતિનભાઈ, ડોલ ભરીને પી જાય લોકો, જાણકારી હોય. નીતિનભાઈ જેવા તો એક ડોલ જોઈ. પણ આ ખીચડું કેમ તો કે એનો સ્વાદ જ જાણ્યો નથી. આ આત્મા ને પરમાત્માનો જીવે સ્વાદ જ નથી જાણ્યો તો ચોખ્ખી વ્યક્તિ થાય કેમ? ભગવાનના ધામમાં ગયો હોય તો પાછો આવે. બોલો, આ વિષય સુખ માટે. એટલે લાલા બાબા કહે છે કે હું ત્યાંથી પાછો આવું છું બૈરી છોકરાને કારણે. એટલે શ્રીજી મહારાજે કીધું દૂધ ગમે એટલું સરસ હોય. દૂધનું દર્શન આપ્યું. દૂધ ભલે સરસ મજાનું હોય પણ એમાં સર્પે લાર નાખી અથવા થોડું ઝેર પડી ગયું હોય તો પછી એ પીવા સુખદાયક થાય. અને કોઈ પીએ તો શું થાય? શું થાય? પીએ તો અચ્યુતમ કે સ્વમ થઈ જાય. એમાં તો સમજે છે પાછો. એમાં તો ભૂલે પી જાય બરાબર. એમાં તો સમજે છે, આમાં નથી સમજતો. એમાં ખબર છે એને
કે ભાઈ આ દૂધ ના પીવાય, આ પીવા યોગ્ય નથી, પણ આમાં સમજણ નથી કે આ છે ને લઈ જાય નરક સુધી, લઈ જાય નરક સુધી લઈ જાય. આગળ મહારાજે વાત કરી પાછલા પ્રશ્નમાં, પણ કઠિન કામ છે. મારે હિંમત રાખવા માટે, કદાચ ને કોઈ એમ પૂછે વાર નિર્વાસનિક ના થયા તો કાચા કાચા મરી જશો તો મારે હિંમત રાખવાની, પણ એ હિંમત કાઠી પડી જાય એવી છે. એ તો જેટલું થાય એટલું આ જન્મે પતાવી દેવા જેવું છે, પૂરું કરી નાખવા જેવું છે. ભાઈ આ જન્મે પૂરું થઈ જાય તેમ કાલે ઉઠીને બીજું બદલાઈ જશે. આવો અવસર નહીં મળે ભાઈ, આ સંતો નહીં મળે, વચનામૃત સત્સંગ કરનારા, કથા વાર્તા કરનારા નહીં મળે તો નિયમ બદલાઈ જશે. શું કરશો ત્યારે? પછી ક્યાં જઈને બેસશો? એટલે મારે કે દૂધ ગમે એટલું સરસ હોય, એમાં સાપે લાર નાખેલી હોય તો એ પીવા કામ ન લાગે. સંસાર ગમે તેવો સારો લાગતો હોય, ગમે તેવો રૂપાળો લાગતો હોય સંસાર, લોકો મરી જાય છે. પત્ની માટે પતિ મરી જાય, પતિ માટે પત્ની મરી જાય, પત્ની માટે પતિ મરી જાય છે. લ્યો, સુખદાયી જાણતા ત્યારે એમને પહેલું સુખ જાણ્યું નથી ત્યારે તમને હાથ દાજી જાય ને, હાથ દાજી જાય પછી કે ઓહો બહુ બળે છે, બહુ બળે છે, બહુ બળે છે. આપણે બરનોળ લગાડીએ, હવે કેવું? હવે ઠંડુ થયું, શાંતિ થઈ. તો પહેલે હતું એવું? પહેલે જે આપણે સ્વસ્થ છીએ અને જે મજા હતી એ આ બરનોળ લગાડ્યા પછી એ જ મજા આવે? એ મજા આવે? આવે ભાઈ મજા? એ તો દુઃખ આવ્યું એને હળવું કર્યું, બાકી ઓરિજિનાલિટી ના આવે. તાવ ચડ્યો, કાઢ્યો તાવ ચડ્યો, પછી કે હે હું કરતો હોય અને એને ભાઈ ગોદડું ઓઢાડો, ગોદડું ઓઢાડો, એક ગોદડું ઓઢાડ્યું, બીજું ઓઢાડ્યું, ત્રીજું ઓઢાડ્યું, નહીં ટાઢ્યો તાવ ચડ્યો હોય ત્યારે 2-5 ગોદડા નાખ, આખું રજાઈને બદલે ગોદડું નાખી દઈએ માથે, ગાદલું નાખી દઈએ. પછી કે હવે કેવું? હવે ઠીક છે, હું હવે ઠીક રહ્યો. હું તો ચાલતું જ હોય પાછું, હું હવે ઠીક છે ને. આ જગત હું જેવું છે. હા, ગોદડા ઓઢાડીને ઠંડી દૂર કરવા જેવું છે, ઓરિજિનાલિટીમાં નથી. તેમાં જગતનું સુખ છે એ એના જેવું છે. કેવું? તો કે ગોદડા ઓઢાવીને તાવને દૂર કરવા જેવું છે, બાકી ઓરિજિનાલિટી જે અક્ષરધામમાં ભગવાનનું સુખ છે એ નથી. પણ આ સમજો ને, ચોખ્ખું સમજો નથી ને. એટલે સ્વયંપ્રકાશાનંદ સાહેબ પ્રશ્ન બહુ મહત્વનો પૂછ્યો. તમે એમ કહો છો કે ભાઈ મનન કરો ને, શ્રવણ કરો ને, મનન કરો ને, નિધિધ્યાસ કરો ને પછી સાક્ષાત્કાર થાય. પણ જેનો સાક્ષાત્કાર કરો એ શું છે એ તો બતાવો પહેલાં, પછી સાક્ષાત્કારમાં આવીએ. પછી મહારાજ કે 1 શ્લોકે, 2 શ્લોકે, 5 શ્લોકે, 100 શ્લોકે, 1000 શ્લોકે આત્મા અનાત્માની વ્યક્તિ ચોખ્ખી કર્યા સિવાય છૂટકો નથી. એટલે કઈ રીતે? તો કે હું મારા જે દેહ જીવના ગુણ છે એ દેહમાં એકે નથી, અને જે દેહના ગુણ છે એ મારા જીવમાં એકે નથી. આટલી જ ચોખ્ખી કરવાની છે. એક પણ ગુણ બતાવો. દેહને દુઃખ સુખ થાય છે, જીવને થાય છે? ભાઈ જીવને દુઃખ થાય, પણ માની લીધું પોતે મારા વાલાએ આ દુઃખ ને આ સુખ માની લીધું. ખરેખર સુખ દુઃખ છે નહીં. જીવને શું સુખ દુઃખ હોય? હા, જીવને શું સુખ હોય? કોઈ એમ કે સોનાને કાટ ચડી ગયો, સોનાને કોઈ કાટ ચડતો છે? હા, અગ્નિની ઊંધાઈ લાગી છે. એટલે ના લાગે ઊંધાઈ, એ અગ્નિ ઊંધાઈ બાળી નાખે. લાગે તેમ જીવાત્મા તો અગ્નિ જેવો છે, સોના જેવો છે, એને કોઈ કાટ ના ચડે, અગ્નિને ઊંધાઈ ન લાગે, એમાં મળદાય બરે ને બધું બરે, કાંઈ નહીં. આ જીવ એ ગધેડામાં જાય ને, ભૂંડમાં જાય ને, સસલામાં જાય ને, બધે ઘોડામાં જાય ને, હાથીમાં જાય. પણ એમ લાગ્યો કે આ હાથીમાં આવ્યો એટલે હવે આરો જીવ, આનો જીવ જાડો થઈ ગયો એવું થયું. આનો જીવ હાથી જેવો થઈ ગયો એવું થયું. સસલામાં આવ્યો એટલે આનો જીવ બહુ નાજુક થઈ ગયો એવું થયું. જીવને કોઈ જાતની લેવા દેવા નથી. ઘડીક દેહરૂપમાં ને ગરીષ્ઠ માનીને સ્ત્રીનું ચિંતન કરે ને ગોબરો જાણવા માટે એના અંતરમાં સુખ ના આવે. જેમ સુંદર અમૃત સરખું અન્ન હોય અને તેમાં થોડુંક ઝેર આવ્યું હોય તો તે દુઃખદાયી થાય નહીં. થોડુંક અનાજ હોય ને થોડુંક જો ઝેર પડી ગયું તો ખાઈએ તો સુખદાયી થાય નહીં. થાય નહીં. એમ આઠે પોર આત્માનો વિચાર કરતો હોય, આત્મચિંતન કરતો હોય. આઠે પોર થોડીક વાર દેહરૂપ માની
સ્ત્રીનું છોકરાનું ચિંતન કરે, મારે કે બધું ધૂળમાં એવું થઈ જાય ભાઈ, ન થઈ જાય? આવું થઈ જાય. આખું ચિંતન કરતા હોય તેના જેવું થાય ને. જમણવાર હતો, જમણવાર કર્યો, લગ્નનો પ્રસંગ થયો. હવે એમાં લગ્નના પ્રસંગમાં છે ને ડાયાબિટીસવાળા અત્યારે બહુ વધી ગયા ને, એટલે પહેલાં જાહેરાત કરી ડાયાબિટીસવાળા માટે જમવાનું અલગ બનાવેલું છે. ડાયાબિટીસવાળા એને લાડુ મોરા બનાવે, થોડું શ્રીખંડ નાખી હશે. એટલે પહેલાં સરપંચ ગામનો હતો, ટેટે કરતો હતો રસોઈયા ઉપર. એટલે રસોઈયાએ ડાયાબિટીસના લાડુ અલગ મૂક્યા અને હાજા લોકોના ડાયાબિટીસના લાડુ અલગ મૂક્યા. પણ પેલો ખાર ખાઈ ગયેલો. કોણ? રસોઈયો. એ બેઠો બીડી પીતો હતો. પહેલાં એને કીધું કે લાડુ, તો કાંઈ બોલ્યો નહીં. અને પેલા ડાયાબિટીસવાળા પહેલાં આવી જાવ કીધું ને, કારણ કે ડાયાબિટીસવાળાને પહેલાં લાંબુ ખેંચો તો પાછું વધારે પડતી તકલીફ થઈ જાય. એટલે ડાયાબિટીસ પહેલાં આવી ગયા. પેલી ચોકી ડાયાબિટીસવાળાની ચોકી હતી, પેલા જે બધાને એ પહેલી ચોકી ઉપાડી, ડાયાબિટીસવાળાને રહેવા દીધી. પેલો રસોઈયો કે કૂટ્યા કરશે, આ રસોઈયો ટેંટે કરે ને, પેલો સરપંચ ટેંટે કરે છે ને, કરશે એની જાતે રહીને ફરે છે. તે પહેલાં તો ઝાપી ગયા, બોલ્યા જ નહીં કાંઈ. પહેલાં તો ખાવા મળતું ન હોય ને ગળ્યું ડાયાબિટીસવાળાને. આજે આવ્યું તે પહેલાં એક જણાએ કીધું ખરું કે ભાઈ આ તો લાડુ ખાંડવાળા. અરે જપવા દે ને, લગ્ન પ્રસંગ કોઈ આડું ના બોલાય. જે આવ્યું મથીને મળ્યું છે ને પાછું તું તે ઝાપી ગયા. પછી શું થયું? પછી તો મોરા લાડુ આવ્યા. તે મોરા લાડુ પીસાઈ ગયા, બધું થયું. પછી કે હા ચલાવો. શું પથરા ચલાવે? બોલ્યા કે આ મોરા લાડુ ચલાવવાના, કે આમાં કંઈક છે કાંઈ મોરા લાડુ? પછી કે ઉભારો દુકાનથી ખાંડ લેવા ગયા. આ તો હરખું ના પડે, તારે હરખું ના પડે ભાઈ. ખાંડ લેવા ગયા, તે ખાંડમાં ઉપર લખેલું ખાંડ પણ અંદર મીઠું ભરેલું. કોતરામાં મીઠું ભરેલું, લખેલું ખાંડ, તે મીઠું ભરેલું. અને આ જોયા વગર, ચાખ્યા વગર નાખી અંદર ખાંડ, મીઠું નાખ્યું અંદર. અને બધો લાડુ વાળીને કહે ચલાવો. શું ચલાવે? ઓલ્યા કે પણ આ હું ચલાવવા જેવું છે? આ મીઠું છે નરું. પછી સમજ્યું હતા, એ સમજાવ્યા કે ભાઈ હવે જે થયું એ થયું, હવે આનો પ્રસંગ ના બગડે એમ કરો, દાળ ભાત ખાઈને ઊભા થઈ જાઓ. હવે એમાં દાળ ભાત ખાવા કે દાળ ભાતનું તો મોટું રંગાડું ભરેલું ગણે. પણ પહેલી બાજુ ઘરની પહેલી વરંડીની 4-5 ફૂટ દિવાલ, અને પહેલી બાજુનો એક કૂતરું હરી ગયું હશે. તે વાર ઘડી કૂતરું આવતું હશે. તે કાકો ખીજાયેલો, અને કાકો ખીજાય ને કૂતરાને એવો મોટો ધોકો લીધો, કૂતરું દરવાજો બંધ કરી નાખેલો કૂતરાને હેરાન કરવા. એટલે કૂતરું કે નીકળવું ક્યાંથી હવે? એટલે દિવાલ કૂરીને પડ્યું રંગાડામાં. હવે ત્યાં જાય કૂતરું રંગા. હવે એ દાળ ખાઈ તો જીવતું રહેતું હશે, ઉકળતી દાળમાં પડ્યું. પછી તો એવા કંટાળ્યા કે હવે બાપા તમારા લગ્ન પૂરા, અમને ઘરે જવા દો, એટલે ઘરે જઈને રોટલા ખાઈએ. જ્યારે આ જીવાત્માનું એવું છે ભાઈ જીવાત્માનું છેલ્લે કંઈ નહીં આવે. આ બધું ઊંધું પડશે ને, ત્યારે ભગવાનના ધર્મ જઈને કહેવું પડશે કે હવે અમે અમારી પાસે આવ્યા છીએ, પણ બધું ગંદુ કરીને આવ્યો, કંઈ ઠેકાણું નહીં. ચૂંદડી સરસ મજાની આપી હતી તો બગાડીને આવ્યો, એને જેવું થાય ને. આજે બહાર જવું છે, ભૂલાઈ ગયું. શ્રીપતિ શ્રીધર